આજે આપણે બનાવીશું એવાકાડો ટોસ, જેના માટે આપણે આ બધી સામગ્રી સલાડમાં લઈશું, જેમાં સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ નાખી બધું મિક્સ કરી લઈશું. હવે આપણે જે એવાકાડો છે તેને કાપી અને અંદરનો જે આપણે ગબ છે એ કાઢી લઈશું. બીઓ કાઢી અને અંદરના જે બી આપણે ગબ છે તે આપણે કાઢી લેવાનો છે અને તેને આપણે કટ કરી અને સ્મેશ કરી લઈશું. જો એવાકાડો આપણું પાક્કું જ હશે તો તે સોફ્ટ જ આવશે, અને જો કાચું લેશો તો તેને થોડા દિવસ રાખી મૂકવાનું અને પછી તેનો ઉપયોગ કરીશું. તો આ રીતે તેને સ્મેશ કરી લઈશું. તેની ઉપર લીંબુનો રસ, કાળા મરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને એવાકાડોની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે બ્રેડની સ્લાઇસને બંને બાજુથી ક્રિસ્પી થાય તે રીતે શેકી લઈશું, અને ત્યારબાદ તે બ્રેડની સ્લાઇસ ઉપર એવાકાડોની જે આપણે પેસ્ટ બનાવી છે તેને સ્પ્રેડ કરી લઈશું આ રીતે. હવે જે આપણે બ્રેડની સ્લાઇસ છે તેની ઉપર સલાડ મૂકી દઈશું. હવે સલાડ મૂક્યા પછી તેની ઉપર આપણે શેકેલા જે તલ છે તે સ્પ્રિંકલ કરી દઈશું. રેડી છે આપણો એવાકાડો ટોસ, જેને તમે હેલ્ધી બ્રેકફાસ્ટમાં પણ બનાવીને ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ.